નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના વિડીયોમાં આપણે ગુજરાતી ભાષાના જુદા જુદા સાહિત્ય પ્રકારનો પરિચય મેળવ્યો અને એમાં સર્જાતું સાહિત્ય અને લોકવિદ્યા અંતર્ગત લોક સાહિત્ય એની વાત કરી હતી. સર્જાતા સાહિત્યની અંદર પદ્યો અને ગદ્યો એવા બે ભાગ હતા. હવે એમાંથી પદ્યો એટલે કે કાવ્ય. હવે તમે જાણો છો કે આપણું જે સાહિત્ય સર્જન થયું એના 3 કાળ પડ્યા હતા: પ્રાચીન, મધ્યકાળ અને અર્વાચીન. હવે આ મધ્યકાળ એવો હતો કે એમાં મોટા ભાગે અખો અને થોડાક અખા ભગત અને થોડાક બીજા કવિઓને વાત કરતા મોટા ભાગે આપણું જે ધાર્મિક સાહિત્ય હતું એ ધાર્મિક સાહિત્યને ધ્યાનમાં રાખી અને એની અંદરથી વિષય વસ્તુ ઉપાડી અને આપણી સમક્ષ રજૂ કર્યું હતું. હવે એમાંનું એક સાહિત્ય પ્રકાર એટલે એ છે આખ્યાન. સૌથી પહેલા આપણે સાહિત્ય પ્રકારનો પરિચય મેળવી. આમ તો તમારી સામે બોર્ડમાં કાવ્ય, કવિ એ બધું લખ્યું જ છે, પણ હવે આખ્યાન શું, કેવી આખ્યાનનું કામ શું હતું? તો આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ હતો અને છે. તો ખેતી કરતા હોય ત્યારે વહેલી સવારે ચાલ્યા ગયા હોય, કામમાંથી પરવારીને ઘેર આવે તો એની પાસે, માનવ પાસે કોઈ મનોરંજનના સાધન નહોતા. અને તમે જોજો અત્યારે તો કેટલા બધા મનોરંજનના સાધન છે કે પછી ટીવી હોય, મોબાઈલ હોય, પણ એ વખતે એવા કોઈ મનોરંજનના સાધન નહોતા. એટલે એ વખતે સૌથી વધારે મનોરંજનના સાધન તરીકે ગામના ચોરે આખ્યાન, આપણા રામાયણ, મહાભારત અને બીજા ધાર્મિક ગ્રંથોમાંથી એવા પાત્રો કે એ ધાર્મિક ગ્રંથમાં એનો ઉલ્લેખ આવે છે, પણ એ ઉલ્લેખ તો આવે છે પણ એમાં બહુ ઊંડાણથી વાત નથી. જેમ કે હું તમને ઉર્મિલાજીની વાત કરું રામાયણમાંથી, પછી રાવણના પત્ની મંદોદરીજી, તો તમને રામાયણમાં એનો ઉલ્લેખ મળશે પણ એની બહુ ઊંડાણથી વાત નહીં મળે. તો આવા પાત્રોને એમાંથી બહાર લઈ અને એની ઊંડાણથી ચર્ચા કરી અને એમાંથી પ્રકાર આવ્યો આખ્યાન. એ આખ્યાન કેવી રીતે રજૂ થાય? તો અત્યારે તમે ઓલો ગોરો જોયો હશે, ગોરો. પછી તમને ગામડામાં ઘણી વખત વાડી હોય ને, વાડી, એમાં એવું એક માટલાનું, આવું માટલું તમે જોયું હશે, ભોડું, એનું હાવ નાનું હોય અને અંદરનું પેટ, અંદરનો ભાગ મોટો હોય. આપણે તળપદી ભાષામાં એનું નામ શું રાખ્યું છે ખબર છે? ભંભળી. આવો શબ્દ ગામડામાં વાડીએ હોય, વપરાય, પાણી ખૂબ ઠંડુ થાય. પણ આવું જ એક ધાતુનું પાત્ર હોય એને માણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માણ. આ હાથમાં આંગળીઓના કૈડા વીંટી પહેરી હોય અને આ માણ ઉપર મારતા જાય અને એના ઉપરથી જુદા જુદા ધ્વનિ નીકળતા જાય અને એ માણ વગાડવા વાળા વ્યક્તિને માણ ભટ્ટ કહેવાય. શું કહેવાય? માણ ભટ્ટ. માણ વગાડવા વાળા વ્યક્તિને માણ ભટ્ટ કહેવાય. એ વગાડતા જાય અને એ આપણા ધાર્મિક પાત્ર વિશે જે વાત કરવાની હોય એની ઊંડાણથી ચર્ચા કરતા જાય. તો આવા જ મધ્યકાળમાં વખાણાયેલ, અને તમને એમ થોડુંક કહી તો તમને થોડું સમજાશે કે એ વખતના ટોપ મોસ્ટ ડાયરેક્ટર જેને કહેવાય એ હતા પ્રેમાનંદ. કે એણે કોઈ આખ્યાન રચ્યું હોય એ પછી એ જ વિષય વસ્તુ ઉપર કોઈની એવી તાકાત નહોતી એ વખતે કે એના જ જેવું આખ્યાનની રચના કરી શકે. એવા હતા મધ્યકાળના આખ્યાનકાર એટલે પ્રેમાનંદ. પ્રેમાનંદનો જન્મ 17મી સદીમાં. હવે જુઓ, લગભગ મોટા ભાગે મધ્યકાળના કોઈ પણ કવિઓની જન્મ તારીખ પરફેક્ટ નથી,
પણ અનુમાનના આધારે એના આખ્યાનોમાં જે સૂચના હોય એના આધારે નક્કી કરવામાં આવે. એવી જ રીતે પ્રેમાનંદનો જન્મ 17મી સદીમાં વડોદરા જિલ્લામાં એનો જન્મ થયો હતો. તમને એક એક વાક્યમાં માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં કવિનો જન્મ સમય અને જન્મ સ્થળ વિશે પૂછે છે. હવે આખ્યાન વિશે એક તમને બીજી વાત કરી દઉં, પછી તમને પ્રેમાનંદનો પરિચય આપું કે આખ્યાનમાં કડવા હોય. શું હોય? કડવા. એક કડવામાં ઓછામાં ઓછી 50 થી 60 પંક્તિ, એટલે લીટી, આપણે કવિતાની ભાષામાં એને પંક્તિ કહેવાય. તો એ પંક્તિ હોય. હવે એના 3 ભાગ પડે. પહેલા ભાગને કહેવાય મુખબંધો, બીજા ભાગને કહેવાય ઢાળ અને ત્રીજા ભાગને કહેવાય વલણ. હવે જો મુખબંધ, આ કડવું હોય એમાં ઓછામાં ઓછી 40, 45 કે 50 થી વધારે પંક્તિ હોય, પણ મુખબંધની 2 જ પંક્તિ હોય, વલણોની 2 જ પંક્તિ હોય. મિત્રો યાદ રાખજો, એક એક વાક્યમાં પૂછાય છે કે આખ્યાનમાં કેટલા પ્રકાર પડે: મુખબંધ, ઢાળ અને વલણ. હવે જુઓ મુખબંધમાં શું હોય, તો કે મુખબંધમાં આખ્યાનકાર જે કહેવાના હોય એની સાવ ટૂંકમાં 2 પંક્તિમાં વાત હોય. હજુ જો વચ્ચે ઢાળનું નથી કહેતો, પછી સીધું તમને વલણની વાત કરું છું. વલણની અંદર આખ્યાનકાર હવે પછી શું કહેશે બીજા કડવામાં, એની ટૂંકમાં વાત મૂકી દે, અને વચ્ચેનો ભાગ ઢાળ, એટલે વચ્ચેના ભાગમાં એને જે કાંઈ વિસ્તારથી કેવું છે એ કહી નાખે. તો પ્રેમાનંદ એ મધ્યકાળના, મેં તમને કીધું ને, ટોપ મોસ્ટ ડાયરેક્ટર જેવા હતા. શું કામ? કે એને એ વખતના લોકોની રહેણી કરણી એનો પૂરેપૂરો પરિચય હતો. એ વખતના રીત રિવાજ એનો પૂરેપૂરો પરિચય હતો. એ વખતના લોકો ગ્રામીણ જીવન કેવી રીતે જીવે છે એનો એને પૂરેપૂરો પરિચય હતો. એ માટે થઈ અને એ કોઈ પણ આખ્યાનની એવી રીતે રજૂઆત કરતા કે લોકો રાત્રે જમી પરવારી લે, એટલે રાત્રે 9 વાગ્યા આખ્યાન શરૂ થાય તો જો મિત્રો, અને વહેલી સવારે 5 વાગ્યા આખ્યાન પૂરું થાય. લગભગ 8 કલાક વ્યાખ્યાન ચાલે આખ્યાન. તો વચ્ચે 2-3 ઇન્ટરવેલ પણ આવે. તો તમને વિચાર આવે કોઈ, અને આ આખ્યાન કેવું ખબર છે કે રાજાને રંગ, અમીર અને ગરીબ બધા એક જ સ્થળે બેસીને જોઈ શકે. અને મિત્રો હું તમને એ માટે કહું છું કે એ માટેના વખાણાયેલા શ્રેષ્ઠ આખ્યાનકાર પ્રેમાનંદને શા માટે કહેવાતા? એમ કહેવાય છે, એના વિશે, એના જીવનકૌન વિશે ઊંડાણથી માહિતી ક્યાંયથી મેળવી તો એવો ઉલ્લેખ છે કે પ્રેમાનંદ જે ગામડામાં આખ્યાન કરવા જતા ને ત્યાં 100 ગાડા ભેગા લઈને જતા. કેટલા? 100 ગાડા. એક ગાડું માફાવાળું હોય. માફાવાળું મતલબ કે પહેલાના જમાનામાં જાતી તે વરરાજાનું ગાડું હોય ને, માફાવાળું હોય. માફાવાળું એટલે એના ગાડાને શણગાર્યું હોય, એના બળોધિયાના શિંગડાને શણગાર્યા હોય, બળોધિયાને શણગાર્યા હોય, એમાં ઘૂઘરી મૂકી હોય. એમ પ્રેમાનંદના ગાડું માફાવાળું હોય અને ભેગા બીજા 99 ગાડા હોય. થોડાક ગાડામાં એના સાજિંદાઓ ને એ બધા ભેગા હોય. હવે પ્રેમાનંદ સવારના જ્યારે આખ્યાન પૂરું કરે ને મિત્રો, તે 99 ગાડા ભરાઈ ગયા હોય. અનાજ છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, એ બધા ગાડા ભરાઈ ગયા. તમે વિચાર કરો કે પ્રેમાનંદ કેવા ટોપમોસ્ટ કક્ષાના એ વખતના આખ્યાનકાર હશે. અને જુઓ, કરુણ રસ, વીર રસ, હાસ્ય રસ, તો એક રસમાંથી ગાતા. અને પ્રેમાનંદનું તો પાછું કેવું હતું, એ આખ્યાનકાર તો હતા પ્રેમાનંદ, પણ એ પાછા અભિનય પણ કરી જાણતા, ગાય પણ જાણતા. આમ એ વખતમાં લોકો માટે એક સારામાં સારા શ્રેષ્ઠ આખ્યાનકાર હતા. હવે એને મોટા ભાગે રામાયણ અને મહાભારતમાંથી કથા વસ્તુ લઈ અને એને ઘણા બધા આખ્યાનો લખ્યા છે. આમ તો ઘણા બધા આખ્યાનો એવાય છે કે એના ગયા પછી એના નામે ચડાવી દીધા. પણ જુઓ, માગ્યા મુજબ ઉત્તર આપો એમાં એક તો એનું જન્મ સ્થળ અને શ્રેષ્ઠ આખ્યાનકારોમાંના શ્રેષ્ઠ
એટલે એને એક ઉપનામ જે તે વખતે મળ્યું હતું કવિ શિરોમણી, શ્રેષ્ઠ આખ્યાનકાર. આ બે વસ્તુ યાદ રાખજો. નરસિંહ મહેતાને આદ્ય કવિ કહેવાતા, આદિ કવિ કહેવાતા, અને પ્રેમાનંદને કવિ શિરોમણી. બહુ વધારે ભૂલ થતા આ બે માગ્યા મુજબ ઉત્તર આપો એના પ્રશ્ન છે. મોટા ભાગે એના ઓખાહરણ, ચંદ્રહાસાખ્યાન, રણયજ્ઞ, સુદામા ચરિત્ર, અભિમન્યુ આખ્યાન, દશમસ્કંદ, અને આપણે જે આખ્યાન ઉપરથી આપણે ત્રીજી કવિતા છે એ આખ્યાન નળાખ્યાન. એ નળાખ્યાનમાંથી એનું 27મું કડવું. કેટલામું કડવું? 27મું. યાદ રાખજો બરોબર. 27મું કડવું સારંગ રાગમાં આખું કડવું છે. કડવા નંબર 27 સારંગ રાગ, અને એમાં 41 પંક્તિઓ છે. 41 કડીઓ, બે કડીઓનો સમૂહ 41 છે. આ બહુ પૂછાય છે. 27મું કડવું સારંગ રાગમાં અને 41 એના પંક્તિઓ છે. હવે એમાંથી કયો પ્રસંગ લીધો છે નળાખ્યાન? તો કે એમાંથી દમયંતી સ્વયંવર, કે જે આપણું કાવ્ય છે, એ દમયંતી સ્વયંવર પ્રસંગ લેવામાં આવ્યો છે. પણ હવે જોજો બરોબર છે શું? નળાખ્યાન આખ્યાન, પણ આપણે એમાંથી થોડોક ભાગ લીધો છે, સાવ થોડો. એટલે થોડોક ભાગ એટલે ખંડ, થોડોક ભાગ એટલે ખંડ. એટલે આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ થશે. શું થશે? આખ્યાન ખંડ થશે. આ ખાસ યાદ રાખજો. એટલે જુઓ, અત્યાર સુધી વાત કરી એમાં ધ્યાન રાખવા જેવું કેટલું? તો કે એનું જન્મ સમય, જન્મ સ્થળ, એને કયા નામથી ઓળખાય છે, એનું ઉપનામ શું છે, કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે, કેટલામું કડવું છે, શું રાગ છે, અને એમાં કેટલી પંક્તિઓ છે, અને સાહિત્ય પ્રકાર શું છે. હવે આપણે બીજા અને ત્રીજા ભાગમાં દમયંતી સ્વયંવર આખ્યાન ખંડનું રસદર્શન કરશું અને સમજશું. પણ તમને સાવ ટૂંકમાં વાત કરી દઉં કે નળ રાજા એ નિષધ પ્રદેશના રાજા હતા. હવે જુઓ, પેલા એ કહી દઉં કે મહાભારતની અંદર યુધિષ્ઠિર જ્યારે જુગાર રમે છે અને હારી જાય છે, એ વખતે એક ઋષિ દ્વારા આડકથા રૂપે નળાખ્યાનની કથા કહેવામાં આવી હતી. શું કામ? કે નળ રાજા પરાક્રમી હતા, શૂરવીર હતા, દેખાવે પણ સુંદર હતા, પણ એની એક મોટી નબળાઈ એ હતી કે જુગાર રમતા હતા. નળ રાજાની, નિષધ પ્રદેશના રાજા, શૂરવીર, પરાક્રમી. અને બન્યું એવું કે અત્યારે મહારાષ્ટ્રમાં વિદર્ભ આવ્યું છે, પણ વિદર્ભના રાજા ભીમક, એની દીકરી દમયંતી, એમ કહેવાય છે કે એ વખતે એના જેવી સ્વરૂપવાન કોઈ રાજકુમારી નહોતી. પણ દમયંતી સ્વરૂપવાન તો હતી, સાથે સાથે બુદ્ધિ ચાતુર્ય પણ એનામાં હતું. એટલે વિદર્ભના હંસ એ ઉડતા 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 નિષધ પ્રદેશ આગળ જાય, પ્રદેશમાં જાય છે. અને એ હંસને જોવે છે નળ રાજા, અને એ હંસ એ ત્યાં એના ઉદ્યાનમાં લટાર મારતા હોય છે. એ હંસ ગમી જાય છે અને નળ રાજા એને પકડી લે છે. એટલે હંસ એને કહે છે કે તમે અમને છોડી દો, અમે તમને એક વાત કરી. તમને પેલા એક વિચાર આવે કે હંસ બોલે, પણ જુઓ આ તો પ્રેમાનંદ છે, હંસને બોલાવે. તો એ હંસ છે એ દમયંતીના વખાણ કરે છે, એના સ્વરૂપના, એના બુદ્ધિ ચાતુર્યના. તો નળ રાજા કહે કે તમને એક શરતે છોડું, દમયંતી પાસે જઈ અને મારી પ્રશંસા કરજો. આમ હંસ છે એ દમયંતી પાસે જઈ અને નળ રાજાની પ્રશંસા કરે છે. આમ હંસ દ્વારા એ બંનેના પ્રેમ પ્રણય કથા આગળ વધે છે. અને એક સમય એવો આવે છે કે ભીમક રાજાને એવું લાગે છે કે મારી પુત્રી યુવાન થઈ ગઈ છે. એટલે એ સમયમાં રાજાઓમાં જે રીતે લગ્ન પ્રથા હતી, સ્વયંવર, દીકરી પોતે જાતે રાજકુમારોમાંથી પોતાનો વરમાળા પહેરાવી
અને એને વર પતિ પસંદ કરે એ માટે થઈ અને એ ભીમક રાજા એ પોતે સ્વયંવર યોજે છે. દેશ વિદેશથી ઘણા બધા રાજાઓ આવે છે. ભીમક રાજા નળ રાજાને પણ સંદેશો મોકલાવે છે અને નળ રાજા પણ પરણવા માટે ત્યાં આવે છે. પણ મિત્રો, આ વાત નારદજી સ્વર્ગલોકમાં જઈને કરે છે અને ઇન્દ્ર રાજા, વરુણ દેવતા, અગ્નિ દેવતા અને ધર્મ રાજા એને પણ એની પાસે વખાણ કરતા એને પણ એવી લાલસા જાગે છે કે ચાલો આવી પૃથ્વીલોકમાં સુંદર કન્યા હોય તો આપણે પણ સ્વયંવરમાં જાય. પણ એ તો દેવતા હતા, એને ખબર હતી કે દમયંતી પહેલાથી નળને પસંદ કરી ચૂકી છે. હવે જુઓ, તેથી મોબાઈલ નહોતા, કોઈ ફોટાની આપલે નહોતી, માત્ર હંસ દ્વારા જે નળ રાજાનો પરિચય મળ્યો હતો એ આધારે દમયંતી એને વરમાળા પહેરાવવાની હતી. નળ રાજાને તો નો ડાઉટ ઓળખી જ જાય છે, પણ દેવતાઓ પણ નળ રાજાનું રૂપ લઈ અને સ્વયંવરની સભામાં આવે છે. આમ 5 નળને જોઈ અને દમયંતી મૂંઝાય છે અને એની કથા આપણા અભ્યાસક્રમમાં આવતું દમયંતી સ્વયંવર આખ્યાન ખંડમાં છે. આપણે બીજા અને ત્રીજા ભાગમાં એની રસદર્શન, એની ચર્ચા કરશું. અને તમે વિદ્યાર્થી મિત્રો તમારી સાથે પાઠ્યપુસ્તક રાખજો, નોટ અને પેન રાખજો. ત્યાં સુધી આવજો. આભાર.